શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ ભાગ 5. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો. બાણાસુરને સહાય કરવા નંદી ઉપર સવાર થઈ મહાદેવ શંકર આવી પહોંચ્યા. તેમની સાથે ભૂત પ્રેત, ડાકીની, વૈતાલ, બ્રહ્મ રાક્ષસોનું વિશાળ સૈન્ય હતું. શંકર આવ્યા છે સંગ્રામ. ધર્યું ચાપતે સુંદર શ્યામે, ગાજે ગરુડે છેલ છબીલો, હાકે પોઠિયો હરજી હઠીલો. કૃષ્ણે ચક્ર ચઢાવ્યું ચાક, મૂક્યું શંકરે પિનાક. આવી મળ્યા બે ભગવાન, થયો સંસાર આંદોલનમાન. વાગી હરિહર તણી હાક, પૂરમાં રાંધ્યા રહ્યા છે પાક. ચડ્યા વિધ્રાતીના લેખ, ધ્રુજે ધરાને સળગ્યો શેષ. ફાટ્યું આકાશ, તૂટ્યા અભ્ર, પડ્યા ગર્ભવતીના ગર્ભ. કરી ચાપતે મંડલાકાર, શિવે બાણ મૂક્યો છે બાર. યાદવો અને અસુરો વચ્ચે ઘોર સંગ્રામ આરંભ થયો. કૌભાંડ પર અને સાત્યકી કુંભકર્ણ પર વાઘની પેઠે કૂદી પડ્યા. પ્રદ્યુમને શિવસેનાપતિ કાર્તિકેય ઉપર બાણો વર્ષાવી તેમને ઘાયલ કર્યા. કાર્તિકેયના શરીરમાંથી લોહીની ધારાઓ વહેવા માંડી. સદાશિવે સિંગીનાદ કર્યો. તે જ સાથે જ શ્રીકૃષ્ણએ પંચજન્ય શંખ ફૂંક્યો અને બંને દેવો સામસામા અસ્ત્ર શસ્ત્રો દ્વારા પ્રહાર કરવા લાગ્યા. શંકરે વાયુવાસ્ત્ર ફેંકતા તેની સામે શ્રીકૃષ્ણએ પવનાસ્ત્ર મૂકી વાયુના ઝંઝાવાતને અટકાવી દીધો. ત્યાં તો શંકરે આગ્નેયાસ્ત્ર છોડ્યું. આગ્નેયાસ્ત્ર ભસ્મ કરવા પોતાની સામે આવતું જોઈ શ્રીકૃષ્ણએ વરુણાસ્ત્ર દ્વારા વરસાદ વરસાવ્યો. શિવ યાદવ સેનાનો વધુ સહાર કરે તે પહેલાં ચતુરાઈ વાપરી શ્રીકૃષ્ણએ જાંભણાસ્ત્ર મૂક્યું. તેથી તેમને બગાસા આવવા માંડ્યા અને યુદ્ધભૂમિમાં જ પોઠિયા ઉપર સૂઈ ગયા. મહાદેવજીને ઊંઘતા જોઈ પોઠિયો તેમને યુદ્ધભૂમિમાંથી લઈને પલાયન થઈ ગયો. આ તકનો લાભ લઈ શ્રીકૃષ્ણએ દાનવદળનો સંહાર કરવા માંડ્યો. યાદવોના વિવિધ અસ્ત્ર-શસ્ત્રોના પ્રહારો સહન ન થવાથી દાનવદળમાં ભંગાણ પડ્યું અને દાનવો યુદ્ધભૂમિ છોડી નાસવા લાગ્યા. એટલામાં બલરામે મૂષળના પ્રહારથી સેનાપતિ કુંભકર્ણને ઘાયલ કર્યો. કુંભકર્ણ ઘાયલ થતાં જ તેણે બલરામ ઉપર શાંખ ફેંકી. શાંખ બલરામના ખંભા ઉપર વાગી ખંભામાંથી લોહીની ધારા છૂટી અને તે જ ક્ષણે ઘાયલ થયેલો કુંભકર્ણ ધરણી પર ઢળી પડ્યો. રણે કોપ્યો બળીને બંધ, ધાયા ગણપતિને વળી સ્કંધ. મહાક્રોધ અભ્યંતર આણી, ધાયા ધનુષ વિશે સરતાણી. ઘણી જાદવ સેના મારી, ક્રોધ થકી નવ શકે ઉગારી. ધસ્યા રાક્ષસ કરતા માર, જાદવમાં થયો હાહાકાર. ત્યારે ધાયો સાત્યકી સૂર, કીધી અસુર સેનાને ચૂર. પ્રગટ્યું માયા તણુ તિમિર, મંત્રે નિવારે તે જદુવીર. છેદ્યા કવચ ભાલા તે છેક, નાઠા અસુર મૂકીને ટેક. ગાજ્યો બાણાસુર ઉન્મત્ત, તાણ્યા ધનુષ તે પંચસત. નાઠી સેના તે ભડભડાટ, હસ્તી ચીસ પાડે ચડચડાટ. છેધું છત્ર અતિ અનોપ, કાપ્યા કવચ આયુધને ટોપ. બાણે પાડ્યો મસ્તકનો ટોપ, દેખી શ્રીકૃષ્ણને ચડ્યો કોપ. કીધા વાહન વિનાના વીર, ગતિભંગ થયા શરીર. છેદવા માંડ્યા જ્યારે હાથ, આવી બાણાસુરની માત. કોટડા એવું તેનું નામ, દેખી લગ્નને લાજ્યા શ્યામ. બાણાસુરની માતા કોટડા પોતાના પુત્રની દુર્દશા સાંભળી આવેશમાં આવી ગઈ. તે પોતાના વાળ વિખેરી શ્રીકૃષ્ણની સામે ઘસી આવી અને તેમની સામે ચોળીને ચણિયો કાઢી નગ્ન બની ઊભી રહી. કોટડાને પોતાની સામે ઊભેલી જોઈ શ્રીકૃષ્ણએ મોં ફેરવી દીધું. આ તકનો લાભ લઈ બાણાસુર તૂટેલા રથને ત્યાં જ પડતો મૂકી નગરમાં ચાલ્યો ગયો. બાણાસુરના ગયા પછી શંકરના ગણો યાદવો સાથે ભીષણ યુદ્ધ કરી રહ્યા હતા. વીરભદ્રે ક્રોધાયમાન થઈ સ્વિત જવર ઉત્પન્ન કરનાર જંતુબાણ મૂક્યું. જંતુબાણના જંતુઓ ફેલાતા જ યાદવોના શરીર ટાઢિયા તાવથી ધ્રુજવા લાગ્યા. ત્યાં તો શ્રીકૃષ્ણએ ઉષ્ણ જવર ઉત્પન્ન કરનાર બાણ છોડી શિવ સૈન્યને ઉગ્ર તાવમાં નાખી દીધો. ઉભય પક્ષ વચ્ચે દારૂણ યુદ્ધ મચી ગયું. કોઈ કોઈને મચક આવે તેમ ન હતું.
દેવો પણ અદ્ભુત ઘોર સંગ્રામને ચકિત નેત્રે જોઈ રહ્યા હતા. એટલામાં બાણાસુર નવીન રથ ઉપર સવારી કરી રણક્ષેત્રમાં આવી પહોંચ્યો અને તે કૃષ્ણની સામે બળપૂર્વક ખડગનો પ્રહાર કરવા જતો હતો. ત્યાં તો શ્રીકૃષ્ણએ પોતાનું સુદર્શન છોડ્યું. સુદર્શન બાણાસુરના હાથ છેદે તે પહેલાં શિવે પોતાનું પિનાક ઉઠાવી સુદર્શનને અટકાવી દીધું. પોતાના સૈન્યમાં ભંગાણ પડેલું જોઈ બાણાસુર યાદવોનો સંહાર કરતો કરતો પોતાના રથ સાથે ઘસી આવ્યો ને સીધું જ શ્રીકૃષ્ણ ઉપર આક્રમણ કર્યું. દાનવરાય મૂકે દોટ, કોની ગ્રહીને મરડે કોટ. બેના ગ્રહી અફાળે શીશ, ખેદ પામ્યા શ્રી જુગદીશ. ગરુડ થયો છે ગતિભંગ, સલ્યા પ્રહારે ભાંગ્યું અંગ. રથ વોણા કીધા રામ, મૂકી મામને નાઠા કામ. સુંદર શ્યામજી કીજે સહાય, જાદવ કરે છે ત્રાહ્યો ત્રાહ્યો. દેખીને દેવ પામ્યા બીક, બાણે વાળી રુધિરની નીક. ખીજ્યા કૃષ્ણ ખેડ્યો ગજજન, અતિ ક્રોધ ચઢ્યો છે મન. ચક્ર લીધું છેદવા હાથ, કીધી ઈચ્છા તે વૈકુંઠનાથ. એમ કોપ્યા શ્રી જગુનાથ, હવે છેદું બાણના હાથ. મૂક્યું ચક્ર તે બીજી વાર, દૈત્યોમાં થયો તે હાહાકાર. નાઠો બાણ વાળીને મૂઠ, હરિએ ચક્ર તે મૂક્યું પૂઠ. અંગો અંગમાં લાગી જ્વાળ, જેમ છેદે કો વડની ડાળ. એમ કપાય બાણના પ્રાણ, ત્રાહ્ય ત્રાહ્ય વદે મુખ વાણ. અંગે વહે શોણિતની ધાર, કાપ્યા કર બાણના તે વાર. આવી બેઠું સુદર્શન, અકળાયો બાણ રાજન. જેમ છેદે વૃક્ષની ડાળ, તેમ કર કાપ્યા ગોપાળ. જેમ જુડે વૃક્ષને વન, તેમ કર કીધા છેદન. પછે રાખ્યા કર ત્યાં ચાર, પડ્યો બાણ તે ભૂમિ મોજાર. અંગે રુધિર વહે વિવર્ણ, જેમ પર્વતથી નિસરે ઝરણ. સૂતો કરે શિવનું ધ્યાન, પ્રભુ રાખો સેવકનું માન. બાણાસુર પૃથ્વી પડ્યો, પીડા પામ્યો પંડ રે. વળી સદાશિવ કોપે ચઢ્યા, કંપ્યા 14 બ્રહ્માંડ રે. પિંડ જાણે માંસનો, એવી દીઠી અસુરની કાય. વિશ્વ પ્રલયની ઈચ્છા કીધી, ધનુષ ધર્યું શિવરાય. બાણાસુરની ભુજાઓમાંથી લોહી વહી રહ્યું હતું. થોડી વારમાં રક્તસ્રાવના લીધે તેની ભુજાઓમાંથી શક્તિ ઘટતી ગઈ ને તેથી તે શિથિલ બની રણભૂમિમાં લથડી પડ્યો. હવે તેનો કોઈ ઉપાય રહ્યો નથી. તેથી તે પડ્યો સહાય માટે ભગવાન સદાશિવને પ્રાર્થના કરવા લાગ્યો. પોતાના ભક્તની પ્રાર્થના સાંભળી મહાદેવજી કોપાયમાન થયા અને ક્રોધપૂર્વક રણભૂમિમાં ફરી પાછા આવી ચડ્યા. જાગ્યો રે જોગી પૂરણ ક્રોધજી, છેક તણાયા વાગ્યો વિરોધજી. બાણને લાવ્યો ઉચકી કૌભાંડજી, સેવક દીઠો માંસનો પિંડજી. ક્રોધે ભાડી કહે કપાળી, તે ટાળી મારી મરજાદ. એ પણ મારું છે સર્વ સહારું, ઉતારું ઉન્માદ. વૃષભ હાક્યો ને ગરુડ તાક્યો, મુખે બોલ્યો મેઘસ્વર. મંત્ર ફેંક્યો ને કૃષ્ણ ડૂક્યો, મૂક્યો કાળ જ્વરર. જાદવ સેના થઈ આંકડી, તાવે તે પિંડિયા તન. કૃષ્ણે મૂક્યો એકાંતરો, તેણે ખીજ્યા પંચવદન. શિવે હકાર્યો ટાઢિયો, વર્ષે જેમ હુતાસન. તરિયો મૂક્યો ત્રિકમે, તેણે દમ્યા દાનવજન. પશુપાળે મૂક્યો પિત્તજવર, વાતજવર મૂક્યો લક્ષ્મીવર. મહાદેવ પછે મૂક્યો સઘાત કાલજ્વરર. લોહદંડ તેના હાથમાં છે, નેત્ર લોહી વરણ. ખસ્યો પણ પાછો ખસ્યો, જોઈ અસસર રણ. કૃષ્ણે મૂક્યા જેટલા, તેણે રાખી શિવની લાજ. સપ્તજવર સ્તુતિ કરે, તમે બંને છો મહારાજ. જવરને વર હરિએ આપ્યો, હરિકથા ભજે જે. નિંદા કરે શિવજી તણી, પીડ જો તેની દેહ. ઓખાહરણ જે સાંભળે, અંતર આણી વહાલ. કષ્ટ હોય જો જવર તણું, મૂકજો તેનો ખ્યાલ. પછી અગ્નેયાસ્ત્ર મૂક્યું શંકરે, પ્રગટ્યો તે હુતાસુન. સેના દીઠી દાઝતી, હરિએ પ્રેર્યો પર્જન્ય. વરસાદે વન્હી સમાવ્યો, થઈ દૈત્ય ઉપર વૃષ્ટ. પવનાસ્ત્ર મૂક્યું શંકરે, ટાળ્યું અસુરનું કષ્ટ. ધૂળકોટ થયો વાયુથી, રજે ભરાણા જાદવ ચક્ષ. સર્પાસ્ત્ર મૂક્યું ત્રિકમે, તેણે વાયુ કીધો ભક્ષ. કૃષ્ણની યુદ્ધ કળા જોઈ દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થયા
અને કહ્યું, કૃષ્ણ, હવે યુદ્ધ બંધ કરો. યુદ્ધનું ધ્યેય ફળીભૂત થયું છે. પોતાની ભુજાઓમાં સહસ્ત્ર હસ્તીઓનું બળ હતું એવું બાણાસુરનું અભિમાન ઓસરી ગયું છે. દેવાધિદેવ મહાદેવના વચનો સાંભળી શ્રીકૃષ્ણએ સુદર્શન ખેંચી લીધું અને યાદવ યોદ્ધાઓને થંભી જવાનો આદેશ આપ્યો. બંને પક્ષે યુદ્ધભૂમિમાં શાંતિ છવાઈ ગઈ. મહાદેવજી બાણાસુર પાસે આવ્યા અને સ્નેહપૂર્વક કહ્યું, વત્સ, તે હાથે કરીને યુદ્ધ માગ્યું હતું તે તને મળ્યું. તારા અભિમાનનો નાશ થયો, તેથી મને આનંદ થયો છે. હવે કોઈ દિવસ પોતાના બળનું અભિમાન કરીશ નહીં. જા, ઉઠ, દીકરીના લગ્નની તૈયારી કર અને તારા હાથે અનિરુદ્ધને કન્યાદાન કરી યશ અને પુણ્ય મેળવી લે. દેવાધિદેવ મહાદેવની આજ્ઞા માથે ચડાવી બાણાસુરે યુદ્ધ બંધ કરવા દાનવ દળને આજ્ઞા આપી અને મહામંત્રી કૌભાંડને શોણિતપુર સજાવી ઓખાના લગ્નોત્સવ ધામધૂમથી ગોઠવવાનું કહ્યું. અહીં યાદવ સેનાએ પણ સ્વાંદી ધ્વજ ફરકાવ્યો અને અનિરુદ્ધને વરરાજાના વસ્ત્ર પરિધાન કરાવી શણગારવા માંડ્યો. ભગવાન સદાશિવના સાનિધ્યમાં જ રણવાઘોની જગ્યાએ મંગલવાદ્યો વાગવા માંડ્યા. બંને પક્ષે નારી વૃંદમાં મધુર ગીતો ગવાવા લાગ્યા. અનિરુદ્ધના વરઘોડામાં બધા બની ઠણીને ચાલવા માંડ્યા. વરઘોડો ચઢે અનિરુદ્ધનો, જાદવ તત્પર થાય રે. બાણાસુરને માંડવે જાદવરાણી ગીત ગાય રે. અનિરુદ્ધ ત્યાં મંડપે આવ્યા. બાણાસુરને મન ઘણું ભાવ્યા. મુખથી બોલ્યા અમૃતવાણી, પુખે પાર્વતી પઠરાણી. મંગળ ફેરા ત્યારે ફરાય, મળી માનુની મંગળ ગાય. હર્ષ ધરે બાણ મનમાય, સાનિધ્ય શ્રી વૈકુંઠરાય. પહેલે મંગળે ત્યાં સાર, આપ્યા રથ સહિત તોખાર. બીજે ધેનુ આપી અપાર, ત્રીજે કુંજર કેરી હાર. ચોથે કુંચી સહિત ભંડાર, આપી કીધો છે નમસ્કાર. બાણાસુર બોલ્યો મુખવાણ, સંપુટ કરીને બે પાણ. હું તો સેવીશ તમારા ચરણ, શુદ્ધ રાખજો અંતસ્કરણ. એમ રાયે કન્યાદાન દીધું, વિવાહ કર્મ સંપૂર્ણ કીધું. હરિનો કોઈ ન જાણે પાર, બંને કીધા સ્ત્રી ભરથાર. કારજ પૂરણ મંગળ વર્ત્યા, જોવા મળ્યો સંસાર રે. ચોરીમાં દંપતી બંને આરોગો કંસાર રે. ચોરીમાં કંસાર જમતા જમતા જમાઈને દાનવ નારીઓ હસી હસીને પેટ ભરીને મેણા મારવા લાગી. મધુર મેણાનો માર અનિરુદ્ધને કડવો નહીં, મીઠો લાગતો હતો. ઘર વસાવવા વહુવર કીધી, ઘેર જાશું આનંદ રે. પરસ્પર વિનોદની વાર્તા કહે ભટ્ટ પ્રેમાનંદ રે. સાંભળો પરીક્ષિત રાયજી, કંસાર પૂરો થાળી માયજી. ધૃત ખાંડ નાખી લાવીજી, રાણી માયરા મધ્યે આવીજી. વિદાય આપો રાય અમને, થયા છે બહુ દિન. બાણાસુર કહે વેગે કરીને ઓખા દેશું સ્વામીન. ચરણે રેણુ હું તમારો, મારો શો અધિકાર. જે જોઈએ તે લખાવો, હું આપી કરું નમસ્કાર. પાયે નમ્યો પરિબ્રહ્મને, આનંદ અંગ ન માય રે. 56 કોઢને પેરામણી કરી, પૂજ્ય ત્રિભુવન રાય રે. ત્રિભુવનપતિ સંતોષિયા, આપ્યા વસ્ત્ર વાહન રે. પુત્રી આપી પાયે લાગ્યો, કીધી સ્તુતિ સ્તવન રે. ઓખાબાઈ ચાલ્યા ચાલણહાર, સાથ મૂક્યો સહિયર તણો રે. મૂક્યા માત પિતા પરિવાર, સાથ લીધો જાદવ તણો રે. ઓખાબાઈએ ભર્યા નયણે નીર, મનમાં આનંદ અતિ ઘણો રે. ચિત્રલેખા આવી દેવાધીર, મિલાપ કરી ઓખા તણો રે. બંને ભેટ્યા હેંડા સાથ, મનમાં આનંદ પામ્યા રે. ભલે પામી તું અનિરુદ્ધનાથ, દુઃખ તે સઘળા વામ્યા રે. બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલી દોરડો નવ છૂટે રે. તારો મહાદેવ બાપ તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે. તારી પાર્વતી માત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે. તારો ગણપતિ ભ્રાત તેડાવ, છબીલી દોરડો નવ છૂટે. તારો બાણાસુર બાપ તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે. તારી બાણમતી માત તેડાવ, છબીલી દોરડો નવ છૂટે. તારો કૌભાંડ કાકો તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે. સગા સર્વેને વેગે કહાવ, છબીલી દોરડો નવ છૂટે. હવે કન્યાની જાનરડી ગાય, હો લાડા દોરડો નવ છૂટે. ત્યાં તો આનંદ ઓછો થાય, છબીલા દોરડો નવ છૂટે. બ્રહ્માએ વાળી ગાંઠ, હો લાડા દોરડો નવ છૂટે. તારો શ્રીકૃષ્ણ વડવો તેડાવ, હો લાડા દોરડો નવ છૂટે.
તારો પ્રદ્યુમન બાપ તેડાવ છબીલા દોરડો નવ છૂટે, તારો હળધર કાકો તેડાવ છબીલા દોરડો નવ છૂટે, તારી રતિ માત તેડાવ હો લાડા દોરડો નવ છૂટે, તારી ગોવાળ મંડળી તેડાવ છબીલા દોરડો નવ છૂટે. એમ રીત ભાત ત્યાં કરી ગોત્રજને લાગ્યા પાઈ રે, ગોર આશીષ દે ઘણી બાણાસુરની કીધી રક્ષાય રે. ઓખા અને અનિરુદ્ધના લગ્ન નિર્વિઘ્ને પરિપૂર્ણ થયા. વરવધુ બંને વડીલોના પગે લાગ્યા. બાણાસુરે કન્યાદાનમાં સુવર્ણ રથ, પાલખી, હાથીઘોડા અને મનગમતા સુવર્ણ અલંકારો આપ્યા. શોણિતપુરના સીમાડેથી જાનને વિદાયગીરી આપવા દાનવ નરનારીઓનો મોટો સમૂહ ઉમટી પડ્યો. ભગવાન સદાશિવ આ લગ્નોત્સવ પ્રેમપૂર્વક નિહાળી રહ્યા હતા. સુવર્ણ રથમાં બેસતા પહેલા વર કન્યા ભગવાન શ્રીકૃષ્ણ અને શંકર ઊભા હતા ત્યાં આવ્યા અને વડીલોનો ચરણસ્પર્શ કરી તેમના આશીર્વાદ મેળવ્યા. ઓખાને સોનાની પાલખીમાં બેસાડી સૌએ ભાવભીની વિદાય આપી. યાદવ સૈન્ય જાનૈયાના રૂપમાં ફેરવાઈ ગયું હતું, તેથી તે યાદવ જાનૈયાઓએ કન્યા લઈને દ્વારિકા પ્રતિ પ્રસ્થાન કર્યું. અનિરુદ્ધની જાન દ્વારિકા આવી પહોંચી. દ્વારિકાના નગરજનોએ આખાએ નગરને ધજાતોરણોથી શણગાર્યું અને વરવધુનું ધામધૂમથી સામૈયું કર્યું. ભગવાન શંકરની કૃપાથી બાણાસુરને જીવનદાન મળ્યું. ઓખાની મનોકામના પૂર્ણ થઈ અને તેને મનગમતો પતિ મળ્યો.